ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પહેલા સુરસાગર તળાવ ખાતે કરવામાં આવતું હતું, પરંતુ સુરસાગરનું બ્યુટિફિકેશન થયા બાદ ગણેશજીની પ્રતિમા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જિત કરવામાં આવે છે। ત્યારે હવે તાજિયાના વિસર્જનને લઈને કૃત્રિમ તળાવ બનાવવામાં આવે અને તેમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આગામી સમયમાં સુરસાગર ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું, જેમાં તંત્ર દ્વારા સુરસાગરને બ્યુટિફિકેશન કરાયા બાદ ત્યાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન બંધ કરીને કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા અને તમામ ગણપતિજીની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવતી હતી અને હવે વરસી વિસ્તારમાં આવેલા સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી કે તાજિયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવે, સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરીને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે। પર્યાવરણ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાનું ઐતિહાસિક તળાવને મુક્ત કરી પ્રદૂષિત થતું અટકાવવાની યોજનાનો વિચાર કરવામાં આવે, સાથે પોલીસ પ્રશાસનની વહાલા દબલાની નીતિને ઉજાગર કરે છે। જ્યારે બીજી બાજુ એક મુસ્લિમ બિરાદરોના તાજિયાના આગમનમાં જુલુસમાં રાત્રિના 10:30 કલાકથી રાત્રે 12 કલાક સુધી અલગ અલગ વિસ્તારોમાં ડીજેના તાલે પીટની રમાતા હોય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ જોવા મળ્યો હતો અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસે રાત્રિના 10 કલાકે ડીજે જમા કરી ફરિયાદ કરી હતી, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તે વિષયને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જય શ્રી રામ। આજે અમે પોલીસ ભવન વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આવ્યા છીએ। અમારી મુખ્ય માંગ છે કે પ્રદૂષણ નિયંત્રણના જે કાયદા છે એ ફક્ત હિન્દુઓ માટે જ છે। ગણપતિમાં કે રામનવમીમાં જ્યારે ડીજે વાગતા હોય છે તો 10 વાગ્યા પછી પોલીસ જપ્ત કરતી હોય છે, તો હવે આ તાજિયામાં કેમ નહીં? તો અમારી માંગ છે કે તાજિયામાં પણ પોલીસ 10 વાગ્યા પછી ડીજે બંધ કરાવે। બીજું કે પ્રદૂષણના બહાના હેઠળ સુરસાગર તળાવમાંથી ગણપતિનું વિસર્જન બંધ કરાવી અને કોર્પોરેશન, પોલીસ અને રાજ્ય સરકારના પરિપત્ર દ્વારા કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે। તો અત્યારે તો ટ્રિપલ એન્જિનની સરકાર છે, તો આગામી સમયમાં કૃત્રિમ તળાવોનું આયોજન કરે અને જે રીતે ગણપતિ ઉત્સવમાં કૃત્રિમ તળાવોનું આયોજન થાય છે એ જ રીતનું તાજિયામાં પણ કૃત્રિમ તળાવોનું આયોજન થાય અને જો સુરસાગરમાં પ્રદૂષણ થતું હોય તો સરસિયામાં કેમ નહીં? આ અમારો પ્રશ્ન છે। એટલે અમારો એ વિરોધ એ છે કે કાયદો લાગુ પડે તો તમામ પ્રજા માટે એક સરખો પડે, તમામ ધર્મ માટે એક સરખો લાગુ પડવો જોઈએ, એ અમારી માંગ છે। વિષ્ણુ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર મંત્રી।